નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર આપણે 13 શીખી રહ્યા છીએ. તેમાં આજે આપણે ભૂસ્તરીય રચના એના વિશે ચર્ચા કરવાની છે. અગાઉ આપણે ભારતનું ક્ષેત્રફળ અને એના પાડોશી દેશો એ બધું નકશાના આધારે શીખ્યા. આજે ભૂસ્તરીય રચના વિશે ચર્ચા કરવાની છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે કે ભારતનું જે વર્તમાન ભૂપૃષ્ઠ એટલે કે જેમની ભૂમિ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન કે પૃથ્વીની અંદર રહેલી જે કંઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અને એનું બાહ્ય હલનચલનનું જે પરિણામ છે આ બંને પરિબળો પર તે અસર કરે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. કે પૃથ્વીની જે સંરચના છે એના વિશે આપણે જાણકારી લઈએ તો પૃથ્વીની ઉપરનો જે ભાગ છે, ઉપરનો જે પોપડો છે એ અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે કે એસ્થેનોસ્ફિયરના જે અર્ધદ્રવિત ખડકો છે એના ઉપર તરી રહ્યો છે. અને પૃથ્વીના પેટાળમાં જે કિરણોત્સર્ગી પ્રક્રિયા પર છે એના લીધે જે ગરમી છે એ ગરમી ઉદ્ભવે છે. જે દ્રવિત ખડકોમાં સંવહિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહે છે. આના નીચે અંડરલાઇન કરજો મિત્રો કે મૃદાવરણીય પ્લેટ કોને કહે છે. તો પૃથ્વીની પેટાળમાં જે દ્રવિત ખડકો છે એ ખડકો વચ્ચે તરંગો ઉત્પન્ન થાય અને તરંગો ઉત્પન્ન થવાથી એની જે તરંગો છે એ તરંગોને બહાર આવવા માટે રસ્તો જોઈએ અને એના માટે એ જે ભૂસપાટી તરફ આવવા માટે ઉપરનું જે પડ છે, જમીનનું ઉપરનું પડ છે એ પૃથ્વીના ઉપરના પડને ફાડી નાખે, ફાડી અને એને ટુકડામાં વિભાજિત કરી નાખે. અને આ જે વિભાજિત થાય એ વિભાજિત થયેલા સ્તરને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચનીય તકતીઓ કે પ્લેટો છે. એમાંથી પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એટલાન્ટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય છે. આના નીચે પર અંડરલાઇન કરજો કે આવી જે પ્લેટો છે એ પ્લેટો છે એમાંથી કેટલીક આવી 7 મુખ્ય પ્લેટો છે. આ 7 નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે 7 મુખ્ય પ્લેટના નામ આપો. તો એ 7 મુખ્ય પ્લેટો છે. તો એ 7 પ્લેટોમાં પેસિફિક પ્લેટ છે, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એટલાન્ટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ જે આ પ્લેટો છે, આ બધી પ્લેટો અલગ અલગ છે, તો કેટલીક જગ્યાએ આ પ્લેટો છે એકબીજાથી દૂર થતી રહી છે. તો આ જે દૂર થતી જાય છે પ્લેટ, એવી પ્લેટને અપસારી પ્લેટ કહેવામાં આવે છે કે જે બે પ્લેટો વચ્ચે અંતર છે એ અંતર વધતું જાય, કે બંને પ્લેટ વચ્ચેનું અંતર વધતું જાય, આવી જે પ્લેટ છે એને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે, 2 પ્રકારની છે, બંને તમે ચિત્રમાં પણ અહીં જોઈ શકો છો કે અપસારી પ્લેટ એટલે આ જે પ્લેટ છે એમાં બંને એરા છે એ વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ બંને પ્લેટ વચ્ચેનું, પ્લેટ એટલે કે જમીનની મૃદાવરણીય પ્લેટ ઉપરનો જે ભાગ છે એ બંને છે એ દૂર જાય છે, એટલે એને અપસારી પ્લેટ કહેવાય છે. જ્યારે અભિસારી પ્લેટમાં તમે જોઈ શકો કે બંને પ્લેટ છે એકબીજાની નજીક આવે છે, મતલબ કે બંનેના તીર છે એ તીર છે એકબીજાની સામસામેની દિશામાં છે. અહીં છે તો બંનેના તીર છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો એ અહીં તમે જોઈ શકો છો આ બંને જગ્યાએ. તો આ જે છે એ અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ કહી શકીએ છીએ આપણે. જ્યારે એટલીક એકબીજાની નજીક આવી રહી છે જે અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે.
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. કે હવે એ સમજીએ કે આ જે અપસારી અને અભિસારી પ્લેટો જે છે કે બે પ્લેટો, અપસારી પ્લેટ એટલે કે એકબીજાથી દૂર જાય ને અભિસારી એટલે નજીક થાય. તો આ પ્લેટોની જે આ ગતિ છે, આ ગતિથી લાખો વર્ષોથી જે ભૂમિખંડોના આકાર છે એટલે કે ભૂમિખંડનો આકાર છે એમાં ફેર એટલે જ થયા કરે છે કે લાખો વર્ષ પછી એનો જે આકારમાં તફાવત થઈ શકે કે જે બે પ્લેટ નજીક આવે છે તો વચ્ચેનો જે ભાગ છે ઓછો થયો હોય અને અપસારી પ્લેટ છે તો વચ્ચેનો ભાગ વધી ગયો હોય. તો આના લીધે સ્થાન ફેર પણ થયા કરે છે. અને ઘણીવાર પૃથ્વીની બધી જે ભૂકંપી અને જ્વાળામુખીની ક્રિયાઓ છે આના માટે જવાબદાર છે કે એ જે બે પ્લેટ વચ્ચે કે બે જે ભાગ છે જમીન એના વચ્ચે અંતર વધારે હોય ત્યાં જ્વાળામુખી ફાટવાની શક્યતા વધારે. અમુક વખત પૃથ્વીની અંદર દબાણ વધી જાય તો ત્યાં ભૂકંપ થવાની શક્યતાઓ વધારે હોય છે. તો આ પ્રક્રિયાને લીધે જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરમાં ફાટોનું નિર્માણ કરે છે. કે તો આપણે ખાસ સમજીએ કે જે અપસારી પ્લેટ છે, આ જે પ્લેટ છે અપસારી પ્લેટ, એમાં બે પ્લેટો વચ્ચે અંતર વધતું જાય છે તો ત્યાં તમે મહાસાગર કે મતલબ કે ત્યાં એ બે પ્લેટ વચ્ચેનું જળનો માર્ગ તમે વધારે જોઈ શકો. જ્યારે અભિસારી પ્લેટમાં એ બંને પ્લેટ છે એકબીજાથી નજીક આવે છે. નજીક આવે એટલે બની શકે કે એક પ્લેટ નીચે દબાઈ જાય ને એક પ્લેટ એનાથી ઉપર થાય અને ટકરાય તો ત્યાં છે એ ખડકો મતલબ કે પર્વતો બનવાનું નિર્માણ થઈ શકે છે કે ત્યાં એકાબીજા પર પ્લેટ ટકરાય અને એકાબીજા પર આવી જાય તો ત્યાં આપણે પર્વત અથવા કે ખડકો બને એવું નિર્માણ થઈ શકે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. કે આ જે પ્લેટો છે એના પર શું છે, ભૂમિખંડો નિરંતર ખસતા રહે એટલે આ પ્રકારની જે પ્લેટ છે એ પ્લેટને આપણે રૂપાંતરિત પ્લેટ કહીએ છીએ. એટલે કે રૂપાંતર થયા કરે, થોડીક વાર માટે એનું સ્વરૂપ આ હોય તો બીજી વાર માટે એનું સ્વરૂપ છે એ બદલાયા કરે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિકાનો સમાવેશ હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરોશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરોશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હવે સમજીએ તો ભારત કરોડો વર્ષ પહેલાંની વાત છે કે આજથી કરોડો વર્ષ પહેલાં છે તો ગોંડવાના લીડ નામની એક પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. પણ પછી સમયાંતરે એ ભૂમિખંડ મતલબ કે આજના જે દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા એ બધા દેશો છે એનો સમાવેશ થાય છે. પણ સમયાંતરે કે એ ગોંડવાના લીડથી ભારતની જે પ્લેટ મતલબ ભારતની જે જમીન છે એ અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ત્યાંથી ખસવા લાગી અને તે ખસતી ઉત્તર ગોળાર્ધની સૌથી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોય એવું મનાય છે. અને જેના કારણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના બંનેના એકબીજા સાથેના ટકરાવથી એ સમયે ટેથીસ સમુદ્રમાંથી હિમાલય જે આપણું હિમાલય પર્વત છે એનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વિકલ્પીય ઉત્તર પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ
બન્યો. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થયો. હવે જે હિમાલય શ્રેણી છે એની દક્ષિણ બાજુ એક વિશાળ ખીણ છે, જેમાં સમય જતાં કે સમયાંતરે ઉત્તર દક્ષિણથી જે નદીઓ છે એનો કાપ છે એ ત્યાં ઠલવાતો, ઉત્તર દક્ષિણ તરફથી જે નદીઓ આવે તેનો કાપ ત્યાં ઠલવાતો, અને આ રીતે હિમાલય અને એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો વચ્ચે જે અત્યારે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃતીય જ્વાળામુખી પ્રસ્ફોટન થયું કે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે ત્યાં મતલબ કે જ્વાળામુખી ત્યાં ફાટી અને જેના લીધે પશ્ચિમ ભાગ છે એ તૂટી ગયો અને એના પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે, જેના કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે દ્વાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આ 2 માર્ક્સ અથવા 3 માર્ક્સના પ્રશ્નોમાં આવી શકે છે કે કારણ સમજાવો. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે તો શું કામ? તો ભારતનું જે ભૂખંડ છે એ વિવિધતાવાળું જોવા મળે છે. એમાં ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે, ઉચ્ચ પ્રદેશો, મોટા મોટા ઘાટ, શિખરો આવેલા છે, અને તેના ઉત્તર ભાગમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રી જેવી નદીઓ વહે છે. તેમજ તેના કાપથી જે મેદાનો રચાયા છે એ દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ છે એ પ્રાચીનતમ છે. તો આવી બધી જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને આધારે આપણે એવું કહી શકીએ કે ભારત છે એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો મિત્રો, આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. પાઠ પછીના જે પ્રશ્નોના સવાલ જવાબ છે એ તમે બરાબર સમજી અને યાદ કરી લેજો. ધન્યવાદ.